નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 3 સંશ્લેષિત પદાર્થો અને પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, આખા વિડીયો દરમિયાન તમારે તમારી આઈડિયલ તમારી સાથે રાખવાની રહેશે અને જે કોઈ વિદ્યાર્થીઓએ અગાઉના વિડીયો ન જોયેલા હોય તો સૌપ્રથમ તે જોઈ લેવા, ત્યારબાદ આ વિડીયો જોવો. તો ચાલો શરૂઆત કરીએ. અગાઉ આપણે કુલ 40 પ્રશ્ન સુધી ચર્ચા કરી ગયા છીએ. હવે આગળની ચર્ચા અહીં કરીએ. પ્રશ્ન 41, પેટ એટલે કે PET શું છે અને તેના ઉપયોગ જણાવો. તો કે પેટ એ પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. જે PET એટલે કે જે પેટ છે એ પોલિએસ્ટરનું પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે અને તેમાંથી બોટલ, વાસણો, પાતળી ફિલ્મ અને વાયર બનાવી શકાય છે. તેમાંથી એટલે કે પોલિએસ્ટરનું જે જાણીતું સ્વરૂપ પેટ છે તેમાંથી બોટલ, વાસણો, પાતળી ફિલ્મ અને વાયર બનાવી શકાય છે. પ્રશ્ન 42, પોલિએસ્ટર શામાંથી બને છે અને બીજા કયા નામથી તેના કાપડ વેચાય છે. તો કે પોલિએસ્ટર એ એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. જે પોલિએસ્ટર છે તે કોના? તો કે એસ્ટર નામના રસાયણ. કોનું કયું રસાયણ? એસ્ટર નામનું જે રસાયણ છે તે રસાયણના પુનરાવર્તનથી, એટલે એના એ જ રસાયણ એકનું એક રસાયણ પુનરાવર્તિત થયા કરે. એટલે જે પોલિએસ્ટર છે તે એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. પોલીકોટ, પોલીવૂલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. કયા નામથી? તો કે પોલીકોટ, પોલીવૂલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. પ્રશ્ન 43, પોલીકોટ કયા રેસાના મિશ્રણમાંથી બનાવાય છે. જે પોલીકોટ છે તે કયા રેસાના મિશ્રણમાંથી? તો કે પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન એટલે કે કપાસના રેસાનું મિશ્રણ છે અથવા તો તેના મિશ્રણમાંથી બનાવાય છે. જે પોલીએટ છે તે કોના મિશ્રણથી? તો કે પોલિએસ્ટર અને કોટન એટલે કે કપાસના રેસાનું મિશ્રણ છે. પ્રશ્ન 44, પોલીવૂલ એ પોલિએસ્ટર અને વૂલ એટલે કે ઊનનું મિશ્રણ છે. ખરું કે ખોટું? તો કે ખરું. હમણાં જ આપણે સમજ્યા તેમ જે પોલીવૂલ છે એ પોલિએસ્ટર અને ઊનનું મિશ્રણ છે. એટલે શું જવાબ આવશે? ખરું. પ્રશ્ન 45, એક્રેલિક રેસાઓ ઊન જેવા જ દેખાય છે. ખરું કે ખોટું? તો કે ખરું. જે એક્રેલિક રેસાઓ છે, એક્રેલિક રેસાઓ છે તે ઊન જેવા જ દેખાય છે. એટલે શું જવાબ આવશે? ખરું. પ્રશ્ન 46, કારણ આપો. એક્રેલિક રેસા કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. શું કારણ આપવાનું છે? કે જે એક્રેલિક રેસા છે તે કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. કેમ? તો કે કુદરતી રેસામાંથી બનાવેલા વસ્ત્રો કરતાં એક્રેલિકમાંથી બનાવેલા વસ્ત્રો પ્રમાણમાં પરવડે તેવી કિંમતના છે. જે કુદરતી રેસા છે તે કુદરતી રેસામાંથી બનાવેલા વસ્ત્રો કરતાં જે એક્રેલિકમાંથી બનાવેલા વસ્ત્રો હોય છે, જે કપડાં હોય છે તે પ્રમાણમાં પરવડે એટલે કે આપણને પોસાય તેવી કિંમતના હોય છે. તેમજ તે રંગીન, ટકાઉ અને ધોવામાં સરળ હોવાથી કુદરતી રેસા કરતાં એક્રેલિક રેસા વધુ પ્રખ્યાત છે. બીજું કારણ શું છે? તો કે તેમજ તે કેવા છે? રંગીન હોય છે, ટકાઉ એટલે કે મજબૂત હોય છે અને ધોવામાં કેવા હોય છે? સરળ હોય છે. અને ધોવામાં સરળ હોવાથી જે કુદરતી રેસા છે તે કુદરતી રેસા કરતાં એક્રેલિક રેસા છે તે કેવા છે? વધુ પ્રખ્યાત છે. પ્રશ્ન 47, કૃત્રિમ રેસાને ગરમ કરતા ખાલી જગ્યા જાય છે. તો કે તેમાં શું જવાબ આવશે? બી. જે કૃત્રિમ રેસા હોય છે, જે કૃત્રિમ રેસા છે તે કૃત્રિમ રેસાને ગરમ કરતા પીગળી જાય છે. જે કૃત્રિમ રેસા છે તે કૃત્રિમ રેસાને ગરમ કરતા શું થાય છે? પીગળી જાય છે, ઓગળી જાય છે. પ્રશ્ન 48,
કારણ આપો. રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. જ્યારે રસોડામાં અને પ્રયોગશાળા એટલે કે પ્રયોગ કરતા હોય તે જગ્યાએ આપણે કેવા સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. કેમ? તો કે ઘરમાં કે પ્રયોગશાળામાં આગ લાગે તો સિન્થેટિક કપડાં પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે. ઘરમાં કે પ્રયોગશાળામાં છે તે જે આગ લાગે તો આગ લાગવાના કારણે જે સિન્થેટિક કપડાં હોય છે તે પીગળીને શું થાય છે? તો કે જેણે પહેરેલા હોય તે પહેરેલા વ્યક્તિના શરીર સાથે શું થાય છે? ચોંટી જાય છે. જે વ્યક્તિને વધુ નુકસાન કરે છે અને વ્યક્તિના શરીર પર ચોંટી જાય એટલે જે વ્યક્તિના શરીર પર ચોંટી ગયું હોય તેને કેવું? તો કે વધારે પ્રમાણમાં નુકસાન કરે છે. પ્રયોગશાળામાં એસિડ અને અન્ય જલદ પદાર્થોથી સિન્થેટિક કાપડ પીગળે છે. પ્રયોગશાળામાં કોના કારણે? તો કે એસિડ હોય છે અને બીજા જલદ એટલે કે આગ લાગે તેવા પદાર્થોથી જે સિન્થેટિક કાપડ હોય છે તે શું થાય છે? પીગળી જાય છે, પીગળે છે. આથી રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે કેવા સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. આગળનો ટોપિક શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો. જે સંશ્લેષિત રેસા છે તે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો. પ્રશ્ન 49. વરસાદની ઋતુમાં આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. એ કુદરતી રેસામાંથી બનાવવામાં આવે છે. ખરું કે ખોટું? તો કે ખોટું. જે વરસાદની ઋતુ છે તે વરસાદની ઋતુમાં આપણે જે છત્રીનો ઉપયોગ કરીએ છીએ એ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ રેસામાંથી બનાવવામાં આવે છે. પણ અહીં આપણને શું કીધું છે કે કુદરતી રેસામાંથી બનાવવામાં આવે છે. એટલે અહીં શું જવાબ આવશે? ખોટું. પ્રશ્ન 50. સંશ્લેષિત રેસાની ખાસિયતો જણાવો. જે સંશ્લેષિત રેસા છે તે સંશ્લેષિત રેસાની ખાસિયતો જણાવો. તો કે સંશ્લેષિત રેસાઓ ટકાઉ, ઓછા ખર્ચાળ અને વજનમાં હલકા હોય છે. જે સંશ્લેષિત રેસા છે તે ટકાઉ એટલે કે મજબૂત હોય છે, ઓછા ખર્ચાળ એટલે કે ઓછી કિંમતમાં મળી રહે છે અને ઓછી કિંમતમાં બને છે અને વજનમાં કેવા હોય છે? હલકા હોય છે. તેમજ પાણીનું ઓછું શોષણ કરતા હોવાથી ઝડપથી સુકાઈ જાય છે. તેમજ જે પાણી હોય છે તે પાણીનું કેવું? ઓછું શોષણ કરતા હોવાથી ઝડપથી શું થાય છે? સુકાઈ જાય છે. અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે અને તેમને સાચવવા પણ સહેલા છે. અને શું કહે છે કે તે ઝડપથી છે તે સુકાઈ જાય છે અને સાથે સાથે સરળતાથી ઉપલબ્ધ એટલે કે ગમે ત્યારે આપણે જોતું હોય તો આપણને સરળતાથી મળી રહે છે અને તેને સાચવવા પણ સહેલા છે. તેને આપણે વ્યવસ્થિત રીતે સાચવી પણ શકીએ છીએ. પ્રશ્ન 51. આદિત્યે પોલિએસ્ટરનો શર્ટ પહેરેલો છે અને ક્રિશે કોટનનો શર્ટ પહેરેલો છે. બંને જણ શાળાથી ઘરે આવતા વરસાદમાં પલળી જાય છે. થોડી વાર પછી વરસાદ બંધ થઈ જાય છે અને સૂર્યપ્રકાશ પડે છે. તો સૂર્યપ્રકાશમાં 10 મિનિટ પછી કોનો શર્ટ વધુ સુકાયેલો હશે? આદિત્ય છે તેણે કેવો? પોલિસ્ટરનો શર્ટ પહેર્યો છે. ક્રિશ છે તો ક્રિશે કેવો શર્ટ પહેરેલો છે? કોટનનો શર્ટ પહેરેલો છે. અને બંને શાળાથી ઘરે આવે છે ત્યારે વરસાદમાં શું થાય છે? પલળી જાય છે અને થોડી વાર પછી જે વરસાદ છે તે શું થાય છે? બંધ થઈ જાય છે અને સૂર્યપ્રકાશ પડે છે. તો 10 મિનિટ પછી કોનો શર્ટ વધુ સુકાયેલો હશે? તો તેમાં શું જવાબ આવશે? એ આદિત્યનો શર્ટ. કેમ? તો કે સામાન્ય વાત છે. આદિત્યએ કોનો? પોલિએસ્ટરથી બનેલો એટલે આદિત્ય છે તેણે પોલિએસ્ટરથી બનેલો શર્ટ પહેરેલો છે અને ક્રિશે કોટનનો શર્ટ પહેર્યો છે. તો પોલિએસ્ટરનો શર્ટ છે તે ઝડપથી સુકાઈ જશે. એટલે આદિત્યએ પહેરેલો જે પોલિસ્ટરનો શર્ટ છે, પોલિએસ્ટરનો શર્ટ છે તે ઝડપથી સુકાઈ જશે અથવા તો 10 મિનિટ પછી વધારે સુકાયેલો હશે. એટલે આમાં શું જવાબ આવશે? એ આદિત્યનો શર્ટ. પ્રશ્ન 52. રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે. રાણાને શેના માટે? ઉનાળા માટે શર્ટ ખરીદવા છે. શું તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? જે રાણો છે તેને શર્ટ ખરીદવા છે
તો તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી? રાણાને આ બાબતે કારણ સમજાવીને સલાહ આપો. તો જોઈએ તો કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. તેથી શરીરના પરસેવાનું શોષણ કરવા માટે તથા સૂર્યની ગરમીને અટકાવવા માટે સુતરાઉ કાપડના શર્ટ વાપરવા અથવા તો ખરીદવા જોઈએ. આપણને ખબર જ છે ઉનાળો હોય એટલે ઉનાળામાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. અને તેથી શરીરના પરસેવાનું શોષણ કરવા માટે તથા સૂર્યની ગરમી છે તે સૂર્યની ગરમીને અટકાવવા માટે કેવા? તો કે સુતરાઉ કાપડથી બનેલા શર્ટ વાપરવા અથવા તો ખરીદવા જોઈએ. સિન્થેટિક કાપડ છિદ્રાળુ હોતા નથી. જે સિન્થેટિક કાપડ હોય છે તે કેવા? છિદ્રાળુ એટલે કે છિદ્રવાળા હોતા નથી. તથા તેના દ્વારા ગરમી કે પરસેવા સામે રક્ષણ પણ મળતું નથી. તથા તેના દ્વારા શું? તો કે ગરમી અથવા તો પરસેવા સામે રક્ષણ પણ મળતું નથી. જો પરસેવાનું શોષણ ન થાય તો સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે. જો પરસેવો છે તે પરસેવાનું શોષણ ન થાય તો શું ઉત્પન્ન થાય? સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે. અને તે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે જે શરીરને શું કરે છે? નુકસાન કરે છે. શું કરે? સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય એટલે સૂક્ષ્મજીવો છે તે આપણા શરીરની અંદર દાખલ થાય અથવા તો શરીરની ઉપર રહે તો શરીરને નુકસાન કરે છે. તેથી આપણે કહી શકીએ શું? કે ઉનાળામાં સિન્થેટિક કાપડ વાપરવું જોઈએ નહીં. ઉનાળો હોય ત્યારે સિન્થેટિક કાપડથી બનેલા કપડાં પહેરવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોના પ્રશ્ન નંબર 41 થી 52 સુધીના પ્રશ્નો જે આપણે અહીં જોયા તે વ્યવસ્થિત રીતે તમારે તમારી આઈડિયલમાં કમ્પ્લીટ કરવાના રહેશે. અને બીજું જે તમને વધારાનું હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.